નામ અને ડેઝિગ્નેશન? મારું નામ મેહુલ એલ દેસાઈ છે. હું અહીંયા સુરત સિટી કોર્ટમાં એસએન પુંજાણી સાહેબ અને ડીબી ગઢવી સાહેબની કોર્ટમાં એપીપી તરીકે ફરજ બજાવું છું. હાલ જે આરોપીઓ પકડાયા છે તેમને કોર્ટમાં લાવ્યામાં હતા અને હવે નવી સામે આવી છે કે આ લોકોની જેલ બદલી કારણો છે કઈ વસ્તુ? આમાં એવું છે કે જે ચકચારી જે કેસ છે સતીશ મરાઠાનો મર્ડર કેસ, એ બાબતે પોલીસે 8 જેટલા આરોપીને અટક કરેલા છે. એમાંથી અમુક જોઈનાલ છે અને બાકીના મેજર હતા. જે મેજર હતા એમનું ગઈકાલે પોલીસે અહીંયા પ્રોડક્શન કરેલું અને એમની રિમાન્ડની માંગણી કરેલી. હવે જ્યારે રિમાન્ડની માંગણી અહીંયા કરી એટલે સ્વાભાવિક છે કે પોલીસ રિમાન્ડ પતે એટલે પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં જાય. ખૂનના આરોપી છે એટલે એ લાજપોર જેલમાં જ જવાના. તો લાજપોર જેલમાં જતા પહેલાં પોલીસની તપાસમાં એવું આવ્યું કે ભાઈ આ ત્યાં એક ગુજસી ચોકનો આરોપી છે રાહુલ મંડલ, એનું આની અંદર નામ ખુલ્યું છે કે આ જે આરોપીઓ છે મર્ડર કરનારા એમાં એની સપોર્ટ કરવાની ભૂમિકા હતી. એટલે એ તો ઓલરેડી લાજપોર જેલમાં છે જ. અને બીજું સૂર્ય મરાઠાના જે મર્ડર કેસ હતા એમાં બી સતીશ મરાઠાનું નામ ખુલેલું. એટલે એ દ્રષ્ટિએ એના સાગરીતો અને એના અંગત માણસો કે જ્યાં લાજપોર જેલમાં હોય તો આમની સાથે એક વેમનસ્ય અને દુશ્મનાવટની ભાવના હોય. એટલે એ લગભગ 2-3 ગેંગો અલગ અલગ હિત ધરાવતી અને દુશ્મનાવટો ધરાવતી એક સાથે ત્યાં ભેગી થાય તો જેલનું પણ જોખમ, સલામતીનું જોખમ અને કેદીઓનું જોખમ આ બધું જોતા લાજપોર જેલ તરફથી એક એવી અરજી અમારા નામદાર ગઢવી સાહેબમાં આવેલી છે કે ભાઈ આ લોકોના જ્યારે રિમાન્ડ પૂરા થાય તો એમને ત્વરિત બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવા. હાજી હા, એ વિડીયોને પોલીસે બહુ ગંભીરતાથી લીધો છે. કારણ કે એમાં જે માણસો છે એ કે બીજી રીતે હાલના આરોપીઓને અસર કરી શકે એમ છે, એમની સુરક્ષાને જોખમ થાય એમ છે અને ટ્રાયલ લંબાઈ શકે એમ છે. એટલે હાલ પોલીસ એ સુરક્ષાના નેજા નીચે પણ એ વિડીયોને જોતા અને બીજું આ સતીશ મરાઠાના અમુક નાના મોટા ગુનાઓ એમની ભૂમિકા હતી એટલે એ જોતા એમના અમુક શત્રુઓ હોય, એમના તરફ વેમનસ્ય રાખતા માણસો હોય એ પણ લાજપોર જેલમાં હોવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે એ બધું જોતા આ આરોપીઓ જે છે એ જેલમાં એમને રાખવા એ કોઈ રીતે વ્યાજબી અને ઉચિત ન હોય. પોલીસે એવી અરજી આપી છે કે ભાઈ અમને તાત્કાલિક બીજી જગ્યાએ મોકલવા. સૂર્ય મરાઠા ચકચારી હત્યા કેસ, સતીશ મરાઠાનો આરોપી હતો, તેના પર કેટલાક મિત્રો હશે, ગુનામાં અંદર હશે. હા એને લઈને પણ કંઈક ગેંગવોર લાગી શકે. હા, એ છે જ, એ પૂરેપૂરી શક્યતાઓ છે જ. અને પ્લસ આ રાહુલ મંડલ તો છે જ એટલે એની ગેંગ અને એના સાગરીતો એ બધા